ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 2 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। તેમાં લલિત કલાઓ વિશે અગાઉ આપણે ચર્ચા કરી ગયા, હજી લલિત કલાઓ આગળની શીખવાની બાકી છે। લલિત કલાઓમાં જે અગાઉ ચર્ચા કરી થોડું રિવિઝન કરીએ। કઈ કળાઓ હતી? તો સંગીત કળા હતી, ના અને ભરતનાટ્યમની કળા હતી। સંગીત કળામાં સંગીત પારિજાત, મુકુંદ અને રત્નાકર જેવા એના 3 વિભાગો હતા। સંગીત કળામાં આગળ જોઈએ તો નૃત્ય કલા હતી। નૃત્ય કલા એટલે એ શબ્દ ક્યાંથી? સંસ્કૃત નૃત્ય શબ્દ ઉપરથી ઉતરી આવ્યો। નૃત્ય એટલે નટરાજ, અને નટરાજ એટલે એ આદિદેવ શિવ ભગવાન, શંકર ભગવાનને કહેવામાં આવે છે। કહેવાય છે કે પૃથ્વી લાગે સમય એન્ટરટેનમેન્ટ વાળું કોઈ વસ્તુ હતું ને, એટલે ભગવાન શિવને શંકર ભગવાને વિનંતી કરી કે આપણે મનોરંજન માટે કંઈક શીખવું, એટલે ભગવાન પોતે જ પ્રથમ વખત પૃથ્વી પર આવ્યા અને આ નૃત્ય કલા છે એના વિશે લોકોને શીખવાડ્યું અને જ્ઞાન આપ્યું। તો આ તમને આઈએમપીમાં પૂછાય કે નૃત્ય શબ્દ છે નૃત્ય, અને આ શબ્દ કોના આદિદેવ કયા કહેવાય છે? તો ભગવાન શિવ, નટરાજ એ કહેવામાં આવે છે। એટલે આ તમને પૂછાય તો યાદ રાખવાનું છે નૃત્ય શબ્દ, નૃત્ય એટલે નૃત્ય, અને નૃત્ય એટલે નટરાજ, અને નટરાજ એટલે શિવ। આગળ જોઈએ તો ભરતનાટ્યમ। ભરતનાટ્યમ છે તો ભરતનાટ્યમની એક શોર્ટકટ ટ્રીક છે એ તમારે યાદ રાખવાની છે કે ભરત હોય તો ભરત નાટ્ય કરે, ફરીથી ભરત નાટ્ય કરે, અને નંદી છે એ અભિનય કરે। ફરીથી બોલું છું, યાદ રાખજો, ભરત છે એ નાટ્ય કરે અને નંદી છે એ અભિનય કરે। ભરત નાટ્ય કરે તો ભરત નાટક કરે, નંદી અભિનય કરે। ભરત નાટક કરે, નંદી અભિનય કરે। એટલે ભરત મુનિ દ્વારા નાટ્યશાસ્ત્ર અને નંદીશ્વર દ્વારા અભિનવ દર્પણ। ફરીથી ભરત મુનિ દ્વારા નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર દ્વારા અભિનવ દર્પણ। આ તમને ગ્રંથો છે એ તમને એક વાક્યમાં અથવા એમસીક્યુમાં પૂછાય કે ભરત મુનિ દ્વારા કયો ગ્રંથ રચવામાં આવ્યો, તો એ છે નાટ્યશાસ્ત્ર, અને નંદીકેશ્વર દ્વારા કયો ગ્રંથ રચવામાં આવ્યો, તો એ છે અભિનવ દર્પણ। આગળ આપણે જોઈશું કયા કયા છે કે જેમણે આ વારસાને જાળવી રાખવામાં એમને મદદરૂપ કરે છે। તો સૌથી પહેલા તમને નામ યાદ આવે તો હેમા માલિની, વૈજયંતીમાલા અને મૃણાલિની સારાભાઈ, પછી છે ગોપી કૃષ્ણ। તો આ લોકો છે એ આ ભરતનાટ્યમના વારસાને જાળવી રાખવા માટે મદદરૂપ બન્યા છે, એમનો સર્વોત્તમ ફાળો છે। આગળ જોઈએ, હવે આપણે વાત કરવાની છે કુચીપુડી। આગળની જે કળા છે લલિત કળામાં એ કઈ છે? કુચીપુડી। કુચીપુડીમાં જોઈએ તો 15મી સદીના સમયમાં, આશરે 15મી સદીના સમયમાં કુચીપુડી નૃત્યની શરૂઆત કરવામાં આવી। સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર આધારિત છે આ કુચીપુડી નૃત્ય છે એ સ્ત્રીઓના સૌંદર્ય, સ્ત્રીઓના જે હાવભાવ છે, એમનો શૃંગાર છે, તો એના સૌંદર્ય પર વર્ણન પર આધારિત છે। અને આ જે નૃત્ય છે એ સ્ત્રી અને પુરુષો એમ બંને કરી શકે છે, અથવા બંને સાથે મળીને કરી શકે છે। હવે ફરીથી પાછું તમારે યાદ રાખવાનું છે, તમારે યાદ રાખવાનું કે આંધ્રપ્રદેશની કાચીપુરી અને તમિલનાડુનો ભરતો। ફરીથી આંધ્રપ્રદેશની કાચીપુરી અને ભરતનાટ્ય તમિલનાડુનો ભરતો। એટલે આંધ્રપ્રદેશનું નૃત્ય હોય તો કાચીપુરી એટલે કુચીપુડી યાદ રાખવાનું, અને તમિલનાડુ એટલે ભરતો એટલે ભરતનાટ્યમ। આંધ્રપ્રદેશની કાચીપુરી એટલે આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય, અને તમિલનાડુનો ભરતો એટલે તમિલનાડુમાં ભરતનાટ્યમ। આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે। ગુરુપ્રસાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ જેવા વ્યક્તિઓ છે કે તેમને આ કુચીપુડીના વારસાને વિખ્યાત બનાવ્યો। આ પણ તમને યાદ રાખવા માટે જો જરૂર હોય તો શર્માજી રેડ્ડી છે, યામિની રેડ્ડી અને શોભા નાયડુ સાથે। શોભા નાયડુ જે આપણા ભારતની બુલબુલ કહેવામાં આવે છે। તો આ પણ યાદ રાખવાનું કે કયા કયા વ્યક્તિઓ છે જે કુચીપુડીના વારસાને વિખ્યાત બનાવ્યો અથવા તો જાળવી રાખ્યો છે? તો શર્માજી રેડ્ડી છે, શર્માજી રેડ્ડી એટલે ગુરુપ્રસાદ શર્મા, રાજા રેડ્ડી સાથે યામિની રેડ્ડી અને સરોજિની નાયડુ। તો આ રીતે તમારે યાદ રાખવાનું છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો ટોપિક છે। આગળ આપણે જોઈએ કથકલી। કથકલી યાદ આવે કેરળ, એ તમે યાદ રાખો કે કેરળ રાજ્ય કથકલી ફોર કેરળ। તમારે આ ક અને ક યાદ રાખી કાઢી નાખો છો, વચ્ચેના જે બે શબ્દો છે, બે અક્ષરો છે, બે અક્ષર કાઢી નાખો તો લી યાદ રહે, અને કલી ઉપરથી યાદ રાખવાનું કેરળ। તો કથકલી ક્યાંનું ફેમસ છે? તો કેરળ રાજ્યનું। એની વેશભૂષા કેવી છે? તો ઘેરદાર
સુંદર કપડાઓ હોય છે. પર્ટિક્યુલર તમે તમારી બુકમાં જોશો તો બુકમાં દરેકના ચિત્રો આપેલા છે દરેક નૃત્ય આગળ. તો એની વેશભૂષા કેવી હોય છે તો કે ઘેરદાર કપડાવાળી હોય છે, ઘેરદાર સુંદર કપડા છે. તેમના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ કરવામાં આવે છે. એટલે એમના જે પાત્રો છે એ પાત્રોની મુખાકૃતિ દ્વારા એમના હાવભાવ રજૂ કરે છે અને એ પાત્રોને સજીવન કરે છે. નટ એટલે પુરુષ એક કલાત્મક મુકુટ ધારણ કરે છે. એક કલાત્મક મુકુટ ધારણ કરીને એ એક જ તેલનો દીવો હોય એ દીવાના પ્રકાશ વડે એ પડદા પાછળ આવીને ઊભું રહે છે અને એ સરસ રીતે હાવભાવ સાથે એ પોતાના જે સંગીતમય હોય એ પોતાની ઓળખ કરાવે છે. એવું કહેવાય છે કે ત્રણેય લોક એટલે કયા? મૃત્યુલોક, પૃથ્વીલોક અને પાતાળલોક. તો આ ત્રણ સ્વર્ગલોક, મૃત્યુલોક અને પૃથ્વીલોક, આ ત્રણ લોક છે. એ ત્રણેય લોકના એ હસ્તમુદ્રા અને હાવભાવ દ્વારા એનું વર્ણન કરે છે. એટલે ત્રણ લોક છે એમાં જે ઘટી ગયેલી ઘટનાઓ છે કે જેનું વર્ણન કરવાનું છે તો એ પોતાના મુખાકૃતિ અને હાવભાવ દ્વારા એનું સરસ રીતે નાટ્યાત્મક વર્ણન કરે છે. કથક નૃત્યમાં જોઈએ આપણી આગળની કલા તો એનું વાક્ય કહેવામાં આવ્યું છે કે કથન કરે સો કથક કહાવે. ફરીથી કથન કરે સો કથક કહાવે. તમને એમસીક્યુમાં ફરી પાછું પૂછાય કે કથક કરે સો કથન કહાવે. તો આ જે વાક્ય છે એ વાક્ય કયા નૃત્ય વિશે કરવામાં આવ્યું છે તો સ્પેશિયલ કયા તો કે કથક નૃત્ય માટે. તો આપણ તમને એમસીક્યુ લગતા એન્ટ્રી છે કે કથક નૃત્ય માટે કયું વાક્ય છે અથવા તો કથક કરે સો કહન કહાવે. તો આ છે કથક કરે સો કથક કહાવે આ વાક્ય છે એ કયા નૃત્ય વિશે રજૂઆત કરે છે તો એ છે કથક નૃત્ય. એક પગ ઉપર ગોળ ગોળ ફરવું આ નૃત્યની ખાસિયત છે કે જે ના કરે છે નૃત્ય એ એક પગ ઉપર ગોળ ગોળ ફરે છે અને નૃત્યના પ્રસંગો છે પ્રદર્શિત કરે છે. ચૂડીદાર સ્ત્રીઓ છે ચૂડીદાર પાયજામો પહેરે છે અને ઉપર છે એ ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. ચૂડીદાર પાયજામા સાથે એ ઘેરવાળું વસ્ત્ર ઉપર હોય એ પહેરે એની વેશભૂષા છે. અને પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાઠિયા આ જે છે એ આ કથક નૃત્યના વારસાને જીવંત રાખવા માટે એમનો વિશેષ ફાળો ગણવામાં આવે છે. તમારે યાદ રાખવું હોય તો બિરજુ મહારાજે સિતારા દેવી અને કુમુદિની લાઠિયાના લગ્ન કરાવ્યા. એવું યાદ રહે, લગ્ન કરાવ્યા એટલે લાઠિયા. તો એ તમને યાદ રહેશે કે બિરજુ મહારાજે સિતારા દેવી અને કુમુદી લાઠિયાના લગ્ન કરાવ્યા. તો તમને યાદ રહેશે કે બિરજુ મહારાજ અને સિતારા દેવી અને કુમુદિની લાઠિયા. તો આ કલાને જીવંત રાખવા માટે તેમનો સવિશેષ ફાળો રહ્યો છે. આગળ આપણે જોઈએ મણિપુરી નૃત્ય. હવે મણિપુરી નૃત્યમાં કંઈ યાદ રાખવા જેવું નથી, એને કંઈ યાદ રાખવાની કોઈ ટ્રીક નથી કે મણિપુર રાજ્યનું છે. નામ ઉપરથી જ ખબર પડે કે મણિપુરી નૃત્ય એટલે મણિપુર રાજ્ય. તો આમાં શું છે કે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલાઓ જેવા નૃત્યો કરવામાં આવે છે. હવે આ નૃત્યના બે પ્રકાર છે, એક લાસ્ય અને એક તાંડવ. તાંડવ ભગવાન શંકર ઉપરથી રચિત છે, બરાબર. અને લાસ્ય એટલે એક પ્રકાર છે એનો જે તાંડવ ટાઈપનું ના હોય પણ એક રમૂજી અને એક સોફ્ટ ટાઈપનું હોય. તો એમાં શું કરે છે કે રેશમનો બ્લાઉઝ એનો દરેક નૃત્ય છે એ દરેક નૃત્યની એક વેશભૂષા હોય છે અને એ એની આગવી ઓળખ બને છે. તો આ નૃત્યમાં મણિપુરી નૃત્યમાં રેશમી બ્લાઉઝ અને કમરે પટ્ટો બાંધે છે. કોણ તો કે સ્ત્રીઓ. એ સ્ત્રીઓ એ રેશમી બ્લાઉઝ પહેરે છે અને કમરે પટ્ટો બાંધે છે. સાથે સાથે નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમિન કહેવામાં આવે છે. પાછું તમને આ એમસીક્યુમાંથી એક વાક્યમાં પૂછાય કે કુમિન કોને કહેવામાં આવે છે તો કુમિન એ છે એ મણિપુરી નૃત્યમાં ઘેરદાર લીલા રંગનો ચણિયો છે તેને કહેવામાં આવે છે. એટલે કુમિન એટલે મણિપુરી નૃત્યમાં લીલા રંગનો ઘેરદાર ચણિયો જે સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવે છે એને કહેવામાં આવે છે. ગુરુ બિપિન સિંહા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા છે એ આ મણિપુરી નૃત્યને આગવી ઓળખ અપાવી છે. આગળ આપણે જોઈએ તો નાટ્યકલા. નાટ્યકલા એટલે નાટક સાથે એક મનોરંજન સાથે સંસ્કાર આપે છે એ તેની વિશેષતા છે. એવું નથી કે માત્ર એ સમયે તો એવા કોઈ ટીવી છે કે એવા કોઈ ઇન્ટરનેટ એવા કોઈ માધ્યમ નહોતા. એ સમયે આવી એક નૃત્ય
અને મનોરંજન સાથે એમનામાં સંસ્કારો કુરિવાજો દૂર કરવા અને સાથે સાથે એમનામાં સંસ્કારોનું સિંચન પણ કરાતું. એટલે ખાસ તો મનોરંજન સાથે સંસ્કારની વિશેષતા જો હોય તો એ નાટ્ય કલામાં છે. એ નાટ્યનું સંચાલન કરનારને સૂત્રધાર કહેવામાં આવે અને સાથે એની જોડીમાં હોય તો રમૂજ અને આનંદ સાથે સાથે થોડો રમૂજ પમાડે અને આનંદ કરાવે એને વિદૂષક કહેવામાં આવે. આ નાટ્ય કલાની એક આગવી ઓળખ માનવામાં આવે છે. હવે આગળ ભરતમુનિ છે એ ભરતમુનિ નાટ્યશાસ્ત્ર લખ્યું હતું. એ પહેલો છે તમારે કે ભરતમુનિ છે તો ભરતમુનિ દ્વારા શું રચવામાં આવ્યું તો એ નાટ્યશાસ્ત્ર. તો ભરતમુનિએ એવા વાક્યો એવી એક ઓળખ અપાવી એમનું વિચાર પ્રમાણે એવું કોઈ શાસ્ત્ર નથી અને એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી કે જેમાં નાટ્ય ન હોય. એવી કોઈ કળા નથી, એવી કોઈ શાસ્ત્ર નથી, કોઈ શિલ્પ નથી, કોઈ વિદ્યા નથી કે જેમાં નાટ્ય ન હોય. કહેવા પ્રમાણે શું કે દરેક વસ્તુમાં નાટક રહેલું છે. નાટ્ય દ્વારા હાવભાવ રવાડા થતા હોય છે. શાસ્ત્ર તમે મહાભારતના પાત્રો ગ્રંથો જોજો, મોટા મોટા ગ્રંથો, તો એમાં પણ સરસ એવા અલગ અલગ જે ભાવ છે અલગ અલગ ગ્રંથમાં એ અલગ અલગ મળી લેવામાં આવે છે. અને જેમ કે અભિમન્યુ છે એણે 7 કોટા વિંધીને પાર્વ યુદ્ધની લડાઈ લડી, એ પણ એક આખો નાટ્ય પ્રસંગ તરીકે મળી લેવામાં આવે છે. રામાયણ લો તો દરેકમાં તમને નાટ્યાત્મક રજૂઆત જોવા મળશે. એટલે એવું કોઈ શાસ્ત્ર નથી. શિલ્પ તમે કોઈ શિલ્પ જોજો તો એ પણ એક હાવભાવ રજૂ કરશે. એ રીતે વર્ણવવામાં આવેલું હશે કે તમને એમાં એની મુખાકૃતિમાં એક ભાવ દેખાવામાં આવશે. તો એ પણ એક નાટકનું વર્ણન કરે છે. વિદ્યા જ્યારે ગુરુ શિષ્યો પાસેથી વિદ્યા લેતા હોય ત્યારે પણ સામે પ્રતિ સંવાદ થતો હોય અને સામે ચર્ચાની આપ-લે થતી હોય ત્યારે પણ એક નાટક ભજવાતું હોય. એવું કોઈ કર્મ નથી. જો કીડી હોય તો તમે કીડીને મારો તો સામે પણ એ બે પાત્રો આવે કે સામે કીડી હોય ને સામે તમે હો તો તમે મારનાર હોય અને કીડી છે એ ભોગ બનનાર કહેવાય. તો સામે એવું કોઈ કર્મ એમાં પણ નાટકનો સમાવેશ થાય છે. એટલે ભરતમુનિ દ્વારા આ વાક્યો જે ઉચ્ચારેલા છે એમાં કહેવામાં આવ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જેમાં આ નાટકનો સમાવેશ ન થતો હોય. આગળ આપણે જોઈએ તો ભરતમુનિ દ્વારા નાટ્યશાસ્ત્ર આ યાદ રાખવાનું છે તમને. સૌથી પહેલા ભરતમુનિ તો તમને યાદ જ રહેશે કે ભરતમુનિ દ્વારા નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કરવામાં આવી. બીજું છે મહાકવિ ભાસે. ભાસે યાદ રાખવાનું છે કે ભાસે છે એમણે મહાભારત રચિત, મહાભારતના કર્ણભાર છે, ઉરુકુંજ છે અને દૂતવાક્યમ છે એ ગ્રંથોની રચના કરી. મહાકવિ કાલિદાસ, જે કાલિદાસ કહીએ છીએ કે કાળી માતાના ભક્ત હતા, તેઓએ અભિનવ શકુંતલમ, વિક્રમો શરવ્યમ અને માલવિકા અગ્નિમિત્રમ જેવા ગ્રંથોની રચના કરી. શકુંતલમ જે દુષ્યંત રાજા અને શકુંતલા દેવી એમના તરફનો એમનો જે પ્રેમ સંવાદ છે એ આ અભિનવ શકુંતલમમાં રજૂ કરવામાં આવ્યો છે અને એ મહાકવિ કાલિદાસની ઉત્તમ રચના કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યકલામાં લઈએ તો જયશંકર સુંદરીનું નામ છે એ મુખ્ય છે, બહુ પ્રખ્યાત નામ છે જયશંકર સુંદરી. તો તેમણે પણ વિશિષ્ટ ફાળો આપ્યો છે નાટ્યકલામાં. આગળ આપણે વાત કરીએ ભવાઈની. ભવાઈ તમે બધાએ ક્યાંક ને ક્યાંક જોઈ હશે. ગામડાઓમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ભવાઈ યોજવામાં આવે છે અને એ સરસ રીતે હોય છે કે બધાને મજા પડે. તો ગામડામાં એક ટુકડી આવે અને એ ટુકડી દ્વારા સરસ મજાનું નાટક કરવામાં આવે છે અને એમાં અલગ અલગ વેશો ધારણ કરે છે. તો ભવાઈ એટલે શું? તો ભવાઈ એટલે ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટનાઓ હોય એ ઘટનાઓને સુંદર રીતે નાટ્ય દ્વારા એના હાવભાવ રજૂ કરીને લોકો સમક્ષ એની રજૂઆત કરવામાં આવે તેને કહેવાય ભવાઈ. એટલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ હોય એને સરસ રીતે નાટ્યાત્મક રજૂઆત એટલે કહેવાય ભવાઈ. ભવાઈ એને શું છે તો કે એ ભાવપ્રધાન નાટકો કયા છે? જે શાસ્ત્રીઓ છે સમાજ જે ઉત્તમ શાસ્ત્રકારો છે એમણે આ જે ભવાઈ છે એમને ભાવપ્રધાન શા માટે? કારણ કે એ કોઈ પણ નાટક હોય એનો પાત્ર હોય એનો ભાવ બતાવે છે. તો એ ભાવપ્રધાન નાટકો એટલા માટે કહે છે. એવું કહેવાય છે કે ગુજરાતની આશરે 700 વર્ષ જૂની છે એ આ ભવાઈને, આ કળાને માનવામાં આવે છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન પૂરું પાડે છે. સસ્તા ખર્ચે ગામમાં એક ટુકડી આવે અને ટુકડી આવીને લોકોને ભેગા કરે અને સાંજે 7 વાગ્યાનો કોઈ એવો
જેમને જેમની ઈચ્છા પ્રમાણે જે કંઈ આપવું હોય એ આપી શકે છે. એટલે સસ્તા ખર્ચે મનોરંજન પણ પૂરું પાડે છે, સાથે સાથે લોક શિક્ષણ એટલે લોકોને શિક્ષણ પણ પૂરું પાડે છે. જે કુરિવાજો છે જેમ કે બેટી બચાવો એની કોઈ ભવાઈ કરવામાં આવે અને કોઈ શિક્ષણને લગતું હોય કે શિક્ષણ જરૂરી છે એની કોઈ નાટક કરવામાં આવે તો એ સાથે લોકોની જાગૃતતા લાવવાનું પણ કામ કરે છે. સિદ્ધરાજ જયસિંહનો સમય છે જ્યારે સોલંકી યુગ કહેવામાં આવે છે. એટલે સોલંકી યુગમાં જે સિદ્ધરાજ જયસિંહ રાજા હતો એણે આ ભવાઈને પૂરેપૂરું પ્રોત્સાહન આપ્યું અને એ આ કળાને ખૂબ જ આદરપૂર્વક માન સન્માન આપતો. એટલે સોલંકી યુગમાં આ ભવાઈને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું. પડદાના ભજવાતા નાટકો છે અને હળવી શૈલીમાં રજૂ થાય છે, લોકોને હસાવે પણ છે અને સામે સામે એને ઉદ્દેશ પણ આપે છે અને સમજૂતી પણ આપે છે. સાથે સાથે ભૂંગળ અને વાદ્ય જેવા ભૂંગળા મોટા મોટા ભૂંગળાઓ હોય અને એની સાથે સરસ રીતે નાટક રજૂ કરવામાં આવે છે. એટલે એને કહેવાય છે સંગીત પ્રધાન નાટકો. સંગીત સાથે નાટક, એવું નથી કે શબ્દો જ બોલે અને હાવભાવથી નાટકો જ કરે, પણ ભૂંગળ અને વાદ્ય દ્વારા સરસ રીતે આમ જ્યારે એ મંજીરાને સાથે વગાડાતું હોય ત્યારે સામેવાળા જોનારને પણ મજા પડી જાય. એટલે ભૂંગળ અને વાદ્ય સાથે આવા સંગીત પ્રધાન નાટકો છે એ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભવાઈયાઓ દ્વારા 360 વેશભૂષાઓ છે. એમાં જોઈએ તો જે રામદેવ પીર છે એમનું જે નાટક છે, પછી કોઈ માતાજીનું નાટક કરે છે, એના પછી તમે જુઓ તો કજોડાનું, અને આગળ ગુજરાતમાં જોઈએ તો રંગલા રમી છે, બેટી બચાવો કન્યા કેળવણી, આવા તો ઘણા બધા એવા 360 વેશો છે એ ભવૈયાઓ દ્વારા ધારણ કરવામાં આવે છે. એમાં મુખ્યત્વે જો કોઈ પ્રખ્યાત હોય તો એ રામદેવ પીરનો ઝંડા ઝુલણનો ને કજોડાનો વેશ. કજોડાના વેશની વાત કરીએ તો એક જોડું હોય અને એક કજોડું હોય. જોડું એટલે સામે સામે સમાંતર યુવાનો હોય એવી રીતે સરસ રીતે, અને કજોડું એટલે કે એક બાળ હોય કે 14 વર્ષનું હોય અને સામે એક વૃદ્ધ હોય એટલે એક કજોડું થયું તો કજોડાનો વેશ પણ ધારણ કરવામાં આવે છે. ગુજરાતમાં છે કન્યા કેળવણી, બેટી બચાવો, બેટી પઢાઓ, રંગલા રંગલીના પાત્રો છે એ ફેમસ છે. અને ભવૈયાઓ દ્વારા છે એ નાટકની શરૂઆતમાં ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિગાન સાથે નાટકની શરૂઆત કરવામાં આવે છે. તો આ હતી આપણી લલિત કળાઓ વિશે. આગળ આપણે ગુજરાતના લોકનૃત્યો વિશે માહિતી મેળવીશું. અત્યાર પૂરતું આટલું જ. થેન્ક યુ.